નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા વૃદ્ધોને કાશી વિશ્વનાથ અને અયોધ્યાના દર્શન કરાવવા ગુરુવારે રાત્રે રવાના થયા છે. ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા શહેરના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. અગાઉ વૃદ્ધોને હરિદ્વારની યાત્રા કરવામાં આવી હતી. તે જ રીતે પાલનપુર વડીલ વિશ્રાંતિ ગૃહના વડીલોને કાશી વિશ્વનાથ અને અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવાની ઈચ્છા હતી, જેને લઈને ભારત વિકાસ પરિષદ દ્વારા દાતાઓના સહયોગથી આગામી 11 ડિસેમ્બર 2025ના રોજ કાશી વિશ્વનાથ અને અયોધ્યા રામલલ્લાના દર્શન કરાવવા માટે વૃદ્ધોને લઈ જવામાં આવ્યા છે. આ યાત્રા 5 થી 6 દિવસ યોજાશે. આ યાત્રાનું આયોજન ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાના ભરતભાઈ જોશી, હિરેનભાઈ દવે, લાલજીભાઈ જુડાલ, પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સુથાર, મંત્રી અલ્પેશભાઈ મહેશ્વરી સહિત ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. વંદે માતરમ. હું કલ્પના મહેશ્વરી, સહસંયોજિકા, ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખાના. આ વખતે ગયા વખતે અમે હરિદ્વાર લઈ ગયા હતા. આ વખતે વડીલ વિશ્રાંતિ ગૃહના એમને કાશી, અયોધ્યા, વિશ્વનાથ લઈ જાય છે. એમની યાત્રા મંગલ થાય અને સારી થાય. નમસ્કાર, વંદે માતરમ, જય શ્રી રામ. આજ રોજ તારીખ 11 ડિસેમ્બરના રોજ રાત્રે 11:30 વાગે અમે વડીલ વિશ્રાંતિ ગૃહના વડીલોને ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખાના સભ્યો કાશી અને અયોધ્યા વિશ્વનાથની ટૂર ઉપર લઈ જવાના છીએ. એના માટે અમે અમારી શાખાના બહેનો અને ભાઈઓ બધા સાથે અહીંયા એમને કીટ વિતરણ કરી છે. એમને અગાઉ કેવી રીતે સાચવવાનું ત્યાં આગળ તેની માહિતી આપી છે. તેમનું મોં મીઠું કરાવી છે. તેમને ખેસ પણ આપ્યો છે. અને હવે પછી અમે એમને રેલવે સ્ટેશન ઉપર લઈ જઈશું. ભારત વિકાસવાળા આપણને જાત્રામાં લઈ જાય છે. એ આપણને જાત્રા કરાવે છે. એમને 2 વર્ષ પહેલાં જાત્રા કરાવી હતી અને અત્યારે ફરીથી કરાવે છે. એમનું બહુ સારું થજો, બહુ શુભકામના થજો અને એમનું ભલું થજો.